નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે નવોદય સ્પેશિયલમાં। તો મિત્રો આજે છે ને આપણે કેટલાક નવોદયના જે માનસિક યોગ્યતા કસોટીના આ પ્રકારના ક્વેશ્ચન છે એનું સોલ્યુશન જોવાનું છે। તો તમારે સાથે સાથે નોટ અને પેન પણ રાખવાની છે અને દાખલો તમને દેખાય સાથે તમારે પણ તમારી રીતે ગણતરી કરવાની છે અને તમારો જવાબ કોમેન્ટમાં જણાવવાનો છે। તો હવે આપણે અહીંયા જોઈ શકાય છે કે સૌથી પહેલો એક આપણને પ્રશ્ન આપેલો છે નીચે આપેલ અંક શ્રેણી પૂર્ણ કરો। બરાબર, હવે તમને એક પ્રશ્ન આપી દીધો છે કે ભાઈ નીચે આપેલ અંક શ્રેણી પૂર્ણ કરો, જેમાં છે ભાઈ કે છે 39, 31, 23 અને 15। બરાબર, આ પ્રશ્ન શ્રેણીનો છે ને તમને અહીંયા એક હિન્ટ આપી દીધી છે કે તમે જોઈ શકો છો કે ભાઈ ઘટતી સંખ્યાઓની શ્રેણી। બરાબર, આટલા સુધી તમને હિન્ટ આપી છે, મતલબ કે તમારી શ્રેણીમાં તમે જોઈ શકો છો કે પહેલા છે ભાઈ 39, પછી છે 31, પછી છે 23 અને પછી છે 15। તો કે ક્રમ ઘટે છે। બરાબર, તો હવે આ પ્રમાણે ક્રમ ઘટે છે તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હવે ક્રમ ઘટે છે તો ઘટતા ક્રમની શ્રેણીનો જવાબ શું આવે, તો આપણે જોઈ શકીએ છીએ કે જે શ્રેણી ઘટે છે તો એનો જવાબ છેલ્લે એટલે કે 7 જવાબ સાચો જવાબ આવશે। કઈ રીતના, તો તમે જોઈ શકો છો કે બધામાં 8 માઇનસ કરેલા છે કે ભાઈ પહેલાં 39માં 8 માઇનસ કર્યા તો 31 આવશે, 31માંથી 8 માઇનસ કર્યા તો 23 આવશે અને 23માંથી જે આપણા 8 માઇનસ કર્યા તો કેટલા આવશે, તો કે 23માંથી 8 માઇનસ કર્યા તો 15 આવશે અને 15માંથી છેલ્લે 8 માઇનસ કરશું તો આપણો 7 જવાબ આવશે। તો આપણો જે 7 જવાબ છે એ આપણો સાચો જવાબ છે। બરાબર, હવે આ જ રીતે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો બીજા ક્વેશ્ચનની પણ એક રીતે ફિબોનાકી પેટર્નની એક શ્રેણી આપેલી છે જે ક્રમિક સરવાળાની શ્રેણી છે। હવે તમારે જે સરવાળાની શ્રેણી જોઈ તમે જવાબ આપવો હોય તો તમે કમેન્ટમાં જવાબ આપી શકો છો। હવે આપણને અહીંયા શ્રેણી આપી દીધી છે કે શ્રેણી છે કે ભાઈ 6, 7, 13, 20 અને 33। બરાબર, આ પ્રકારની અહીંયા આપણને શ્રેણી આપી છે કે ભાઈ 6 છે, 7 છે, 13 છે, 20 અને 33 છે। બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યામાં વધારો જોવા મળે છે। હવે તમે નોર્મલ ખ્યાલ આવી જશે તો પણ તમે જોઈ શકો છો કે 6 પ્લસ તમે જોઈ શકો કે 6 + 7 એટલે કેટલા થશે, તો કે ભાઈ 6 + 7 બરાબર સાહેબ 13 થશે। બરાબર, પછી 13 + 7 સાહેબ કેટલા થશે, તો આ બે સંખ્યાનો સરવાળો એટલે કે સાહેબ બરાબર 20 થશે। બરાબર, હવે 20 ને 13 એટલે કે સાહેબ 33 થશે, એટલે કે ક્રમિક જે સંખ્યા છે એમાં ઉમેરો કરવાનો છે। તો આપણે ચાલો હવે એનું સોલ્યુશન જોઈ લઈએ। તો એનું સોલ્યુશન કઈ રીતના છે, તો તમે જોઈ શકો છો કે એ રીતના છે, આપણે જે રીતે કહીએ પ્રમાણે કે 6 અને 7 તો કે સાહેબ 13 થાય, પછી સાહેબ કે 7 અને 13 તો કે સાહેબ 20 થાય, તો પછી 13 અને 20નો સરવાળો તો કે સાહેબ 33 થાય। તો એ રીતે ક્રમિક તમારો સરવાળો કરવાનો તો કે સાહેબ 20 અને 33નો સરવાળો થશે સાહેબ 53। બરાબર, તો અહીંયા આપણને સોલ્યુશન આપ્યું છે ને આપણો સાચો જવાબ છે એ આપણો સાચો જવાબ છે। બરાબર, હવે એ રીતે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો આપણો આગળનો પ્રશ્ન છે એ ગુણોત્તર શ્રેણીનો છે। બરાબર, હવે તમે જોઈ શકો છો કે 4 આપ્યું છે, 16 આપ્યું છે, 64 આપ્યું છે અને વચ્ચે ખાલી જગ્યા છે ને 1024 છે। હવે આમાં સંખ્યા વધતી હોય તો તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જો સંખ્યા ક્રમશઃ વધે છે તો વધતી સંખ્યામાં ખાસ યાદ રાખવાનું કે તમે સરવાળો કરી શકો છો અથવા તો બીજું છે એક છે કે વર્ગ કરી શકો છો। બરાબર, આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની, આ બે વસ્તુ તમે કરી શકો, સરવાળો, વર્ગ અને ગુણાકાર। વધતી સંખ્યામાં આટલું કરવાનું, જો ઘટતું હોય તો તમે બાદબાકી, ભાગાકાર અને બીજી જે ઘટતી સંખ્યા માટે જે સમાન વસ્તુઓ આવે છે તમે યોગ્ય રીતે કરી શકો છો। પણ આપણે અહીંયા જે છે એ વધતી સંખ્યા છે તો વધતી સંખ્યા માટે આપણે સરવાળો, ગુણાકાર અને વર્ગ કરી શકશું। હવે તમે પહેલાં જોઈ શકો છો કે 2નો વર્ગ છે, 2નો વર્ગ કેટલો થાય 4, પછી બીજી જગ્યાએ આપણે 4નો વર્ગ 16 આપ્યો છે, પછી ત્રીજી જગ્યાએ આપણે 16નો વર્ગ 64 આપ્યો છે। તો એ રીતે આપણે ક્રમશઃ આગળ વધવાનું છે। તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણને 4નો વર્ગ એટલે કે એ રીતે પણ તમે કરી શકો છો અથવા તો આ રીતે પણ કે 4 × 4 = 16, 16 × 4 = 64, 64 × 256 ને 256 × 1024। બરાબર, તો અહીંયા આપણને આપણો સાચો જવાબ છે મળી જાય છે, આપણો સાચો જવાબ છે આપણો 256 અહીંયા જોવા મળે છે। બરાબર, તો આ રીતે આપણે સાચો જવાબ આપણને મળે છે। હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો આપણો આગળનો જે પ્રશ્ન છે વધતા ક્રમિક તફાવતની શ્રેણી છે, એટલે કે ક્રમિક વધારો થતો હશે, સમાંતર વધતો તફાવત। જો તમને હિન્ટ આમાં આ પીડીએફમાં મેં એ રીતે બનાવેલી છે કે તમને પહેલાં તો હિન્ટ આપી દઈએ જેથી તમે નોટબુકમાં ગણી અને સાથે સાથે કમેન્ટમાં જવાબ પણ આપી દો। ક્રમિક પદો એટલે કે તમારે અહીંયા શું કરવાનું છે, બે ક્રમિક પદો જોવાના છે। તમે જોઈ શકો છો કે તમને વધારો જોવા મળે છે કે ભાઈ હા 17 + 10નો વધારો જોવા મળે છે। અહીંયા જો વધતું હોય તો આપણે કીધું કે ભાઈ પહેલો સરવાળો કરો, ગુણાકાર કરો અથવા તો વર્ગ કરો। બરાબર, પછી બીજામાં કેટલી સંખ્યાનો વધારો સાહેબ, પહેલામાં 10 વધે છે। બરાબર, પહેલામાં 10 વધી, બીજામાં 27 થી 47 સાહેબ 20 વધે છે,
47 થી 77 તો સાહેબ 30 વધે છે બરાબર। આ રીતે તમને વધારો જોવા મળે છે। તો હવે આપણે સાથે સાથે એનું સોલ્યુશન પણ જોઈએ તો કે સાહેબ હા એ જ રીતે આવે છે કે પહેલામાં 10નો વધારો, બીજામાં 20નો વધારો, ત્રીજામાં 30નો, તો છેલ્લી સંખ્યામાં કે સાહેબ 40નો વધારો જોવા મળશે। તો 40નો વધારો થાય તો આપણો જવાબ સાહેબ 117 આવે। તો 117 છે આપણો શું થઈ ગયો સાહેબ સાચો જવાબ થઈ ગયો બરાબર। હવે જોઈએ આપણો નેક્સ્ટ 5 નંબરનો ક્વેશ્ચન। તો આપણો 5 નંબરનો ક્વેશ્ચન છે એકાંતરીય શ્રેણી। આમાં તમારે શું કરવાનું હશે કે ભાઈ બે શ્રેણીઓનું મિશ્રણ છે સાહેબ, તમારે હિન્ટ ખાસ જોવી। તમને અહીંયા શું કે એક હિન્ટ આપેલી છે, એ હિન્ટ જોઈને તમારે તમારી રીતે પ્રશ્નોનું સોલ્યુશન તમારી નોટમાં કરીને જવાબ કોમેન્ટમાં આપવાનો છે। તો સાથે સાથે ખૂબ સરસ મજા આવશે પ્રશ્નો સોલ્વ કરવાની બરાબર। માનસિક યોગ્યતાના જે કસોટીના પ્રશ્નો છે આ પ્રકારે જ આવશે। તો તમે જોઈ શકો છો કે સાહેબ 23, 32, 26। તો હવે તમને એમ લાગશે કે સાહેબ એક સંખ્યા વધે છે ફરી ઘટે છે। અહીંયા તમે 39, 40 વધે છે, 29, 40 અને 32, 44 ફરી। તો સાહેબ કે બે સંખ્યામાં કંઈક થાય છે। તો તમે જોઈ શકો કે ભાઈ પહેલી અને ત્રીજી ક્રમિક સંખ્યામાં જોઈ શકો કે +3નો વધારો છે બરાબર। હવે અહીંયા એક સંખ્યા અહીંયા જોઈ શકો કે 29 ને આમાં +3નો વધારો છે। તો પાછળથી જોઈએ તો શું થાય કે સાહેબ આમાં બીજી જે સંખ્યા છે બેકી સંખ્યા એમાં +4નો છે। તો અહીંયા કેટલો થશે તો કે સાહેબ અહીંયા પણ +4નો થવો જોઈએ બરાબર। તો 32 ને 4 કેટલા થશે તો કે સાહેબ 36 થાય। તો પણ આપણે એનું સોલ્યુશન આપણે તમને આપી દઈએ। તો કે જો એકી સ્થાન અને બેકી સ્થાન સંખ્યાઓનું તમે સોલ્યુશન જોઈ શકો છો કે આપણે કહીએ પ્રમાણે કે એકી સંખ્યામાં +3નો વધારો કરશું અને બેકી સંખ્યામાં છે આપણે +4નો વધારો કરશું બરાબર। તો આપણો સાચો જવાબ છે આપણને 36 મળી જશે બરાબર। હવે આપણે એ રીતે આપણા આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો ચિત્રમાં આપેલા પ્રશ્નોનો સંબંધ સમજી અને આપણે સાચો જવાબ મૂકવાનો છે। હવે જો આ પ્રકારના ક્વેશ્ચન પરીક્ષામાં બહુ પૂછાય છે ને આ લગભગ 2025માં કે 24માં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર। એક્ઝેક્ટ આપણને ખ્યાલ નથી પણ લગભગ 2025માં કે 24માં જ પૂછાયેલો, તાજેતરમાં પૂછાયેલો પ્રશ્ન છે। તો તમે જોઈ શકો કે સાહેબ અહીંયા 53 છે, 7 છે, 15 છે બરાબર। અહીંયા 16 છે, 84 ને અહીંયા ક્વેશ્ચન માર્ક છે। ક્વેશ્ચન માર્કની જગ્યાએ સાહેબ હવે તમે તમારું મગજ દોડાય અને જો તમારો જવાબ આવતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો, આપણે સોલ્યુશન આપીએ એના પહેલાં, નહીં તો પછી આપણે અહીંથી સોલ્યુશન આપીએ છીએ। તો સોલ્યુશનમાં તમે જોઈ શકો છો કે સાહેબ શું કરવાનું કે સાહેબ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 4 બરાબર। બીજી આકૃતિ માટે પણ એ જ થશે કે સાહેબ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 4। તો આપણને સાચો જવાબ શું મળશે સાહેબ તો કે સાચો જવાબ છે આપણને 25 મળી જશે બરાબર। તો આપણે સાચો જવાબ અહીંયા શું આવશે તો કે સાહેબ 25 આવશે। તમને ખબર પડી જાય, તમે જોઈ શકો છો કે આગળની તમે જે સ્લાઇડ જોઈ તમે જોઈ શકો કે 57 અને 53 અને 7 60 થાય। તો 60 ભાગ્યા 15 જે જવાબ આપણને 15 અહીંયા મૂકેલો છે બરાબર, એટલે કે એના ભાગાકારમાં છે બરાબર। હવે અહીંયા પણ એ જ કરવાનું છે કે 100 કરવાના છે, ભાગ્યા 4 વડે ભાગવાના છે બરાબર। તો જવાબ જે આપણને 25 મળી જશે બરાબર। સરવાળો ભાગ્યા 4 કરવાના છે એટલે આપણને જો તમે જોઈ શકો છો કે આ રીતે જવાબ મળી શકે છે બરાબર। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો વર્તુળ વિભાગ પઝલ। જો આ નવો પ્રકારનો એક ક્વેશ્ચન આવ્યો। આપણે દરેક પ્રકારના ક્વેશ્ચનનો સમાવેશ આ વિડીયોમાં કરેલો છે જેથી તમને અંદાજો આવી શકે અને એનું સોલ્યુશન પણ ડિટેલમાં ખૂબ સરસ કલરિંગ આપણે PDF સાથે અવેલેબલ કરાવેલું છે સ્લાઇડમાં કે જેથી તમને ખૂબ સરળતાથી સમજણ પડી શકે બરાબર। તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને બે આકૃતિ જોઈને અંદાજો આવી જવો જોઈએ કે ત્રીજીમાં ભાઈ શું થવાનું છે બરાબર। તો તમને અહીંયા આપેલું જ છે કે સાહેબ અહીંયા 69 12 છે, નીચે 9 છે, અહીંયા 42 12 છે, નીચે 6 છે બરાબર। તમને એવું નથી લાગતું કે સાહેબ ક્યાંક સંબંધ જણાય છે કે ભાઈ 12 ને 6 વડે ભાગી શકાય, 6 સીધું 42 થાય, 6 દુ 12 થાય, અહીંયા 9 ને 19। તો હવે આપણે એનું સોલ્યુશન જોઈએ એટલે તમને વધારે અંદાજો આવી જશે। તો જુઓ કે સોલ્યુશનમાં તમે જોઈ શકો છો કે સાહેબ 69 ને 12 વડે ભાગતો કેટલી વધે, શેષ 9 વધે બરાબર। પછી 42 ને 12 વડે ભાગતો શેષ 6 વચ્ચે બરાબર। તો એ જ રીતે આપણે 19 ને 8 વડે ભાગતા શેષ સાહેબ 3 વચ્ચે। તો 3 જો આપણો શું છે તો સાહેબ કે 3 છે આપણો સાચો જવાબ। અહીંયા આપણે શું કરવાનું છે તમને આગળની સ્લાઇડમાં જુઓ, તમે ફરીથી જોઈ લઈએ આપણે કે સાહેબ આ બે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે। એ બે સંખ્યામાં ભાગાકાર કરતો આ સંખ્યાનો આ સંખ્યાને ભાગતા સાહેબ શેષ શું વધે છે 9। આ શું આપણી છે શેષ છે આપણી 9 વધે છે। અને અહીંયા પણ આ જ રીતે ભાગાકાર કરતો આપણી શેષ 6 વધે છે। તો અહીંયા શેષ કેટલી વધે છે તો કે સાહેબ 3 વધે છે। તો 3 આપણો સાચો જવાબ છે બરાબર। તો આપણે એનું સોલ્યુશન પણ એ રીતે જોઈ લીધું। તમે જોઈ શકો છો કે શેષ ભાગાકારનો નિયમ અહીંયા લાગુ પડે છે। હવે એ રીતે આપણો આગળનો ક્વેશ્ચન જોઈએ તો મૂળાક્ષર સંગતતા કોડિંગ ડીકોડિંગ પ્રશ્ન। આ નવોદય સાથે સાથે લગભગ CET, જ્ઞાન સાધના, NMMS જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે ભરતીઓની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમાં પણ આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે। અહીંયા શું લેવાનું છે કે તમે જોઈ શકો છો કે મૂળાક્ષર સંગતતા દર્શાવવાની। ધારો કે અહીંયા તમને S, W, A અને N આપ્યો છે બરાબર।
તમારે શું કરવાનું કે ભાઈ શું કીધું, એસ બરાબર 6 લઈ લો, પછી ડબલ્યુ બરાબર 2, જે સંખ્યાઓ આપે છે એને સંગતતા લેવાની છે 1 અને 5 બરાબર. એ રીતે તમે સેન્સને પણ 64, 56, 4માં તમારી નોટબુકમાં લખી શકો છો અને પછી ન્યૂઝનો જે નવો અક્ષર થાય તમારે બનાવવાનો છે બરાબર. તો ચાલો હવે તમે કમેન્ટ કરી દો વિડીયોને સ્ટોપ કરીને કે તમારો સાચો જવાબ કયો આવે છે. પછી આપણે એનું આપી દઈએ સોલ્યુશન. તો તમે જોઈ શકો છો કે ભાઈ ન્યૂઝ બરાબર થશે 5426 નંબરનો કોડ થાય. તમે જોઈ શકો છો કે આપણે કહ્યું એ પ્રમાણે તમને વિશ્લેષણ કરી અને અહીંયા તમને જવાબ આપેલા છે કે ભાઈ એસ બરાબર 6 લેવાના, પછી ડબલ્યુ બરાબર 2, અને એ રીતે તમારું કરશો એટલે તમને ન્યૂઝનો સાચો કોડ મળી જશે બરાબર. આટલું થઈ ગયું. હવે જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સંબંધ યોગ્યતા કોયડું, જે ઉત્પાદન અને સ્ત્રોતનો સંબંધ છે બરાબર. તો અહીંયા એક મસ્ત પ્રશ્ન આપેલો છે કે આપેલ પ્રથમ જોડના સંબંધના આધારે બીજી જોડ પૂર્ણ કરો. પહેલી જોડ આપી છે એના આધારે બીજી જોડ પૂર્ણ કરો. ટી બરાબર લીવ્સ થાય બરાબર. ટી એટલે ચાના શું હોય, ચા શામાંથી બનાવે છે સાહેબ? પાંદડામાંથી. પાંદડા તમે જોયા છે કે ભાઈ અસમમાં ચાની ખેતી થાય છે તો ત્યાંથી પાંદડા લઈને ચા બનાવે છે. તો સાહેબ કોફીનું શું હોય? કોફી પીવો છે એમાં શું હોય છે? કોફીના મૂળ હોય છે, શાખા હોય છે, ફૂલ હોય છે કે બીજ હોય? તો આપણે તો આ તો ડાયરેક્ટ પણ કહી દઈએ કે સાહેબ બીજ હોય છે. કોફી જે હોય એ બીજ હોય છે બરાબર. તો સાચો જવાબ બીજ આવશે. તો પણ આપણે તમને એનું સોલ્યુશન આપી દઈએ કે જુઓ, ચાની પત્તીઓ ચાના છોડના પાંદડામાંથી તૈયાર થાય છે, અને કોફી તેવી જ રીતે કોફીના ફળ એટલે કે બીજમાંથી પીસીને તૈયાર કરવામાં આવે છે બરાબર. તો સાચો જવાબ સીડ આવશે. સીડ એટલે બીજ બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની અયોગ્ય સમીકરણમાં સાચો ક્રમ શોધો જેથી ગાણિતિક રીતે સાચું બને બરાબર. ગાણિતિક સંતુલન કોયડો છે આપણો પ્રશ્ન 10. લગભગ તમને આટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી નવોદયની કોઈ પણ પરીક્ષામાં તમે આપવા બેસો, નવોદય, સીઈટી કે જ્ઞાન સાધન, તો તમને તકલીફ નહીં પડે, કારણ કે આપણે દરેક વિભાગના એક બે ક્વેશ્ચન જે મેથ્સ રીઝનિંગ છે એના લઈ લીધેલા છે. હવે અહીંયા તમારે કરવાનું શું છે? તો તમારે બીજું કશું કરવાનું નથી. તમારે જે આ ચિહ્નો છે ને એની ફેરબદલી કરીને ચેક કરવાનું છે કે સાહેબ શું કરવાનું. પહેલાં તમે આર્યા ચિહ્નો મૂકી જુઓ. અહીંયા માઇનસ મૂકો, અહીંયા ભાગાકાર મૂકો અને પ્લસ મૂકો. તો શું જવાબ બેસે છે? તો સાહેબ 56 - 4 વત્તા પછી ભાગ્યા 12 આવે છે. 60 ભાગ્યા 12 તો 12 × 5 = 60 બરાબર. 8 વત્તા 8 કરવાના બરાબર. તો તમારે આ જોઈ લેવાનું, પછી બીજું જોઈ જુઓ, ત્રીજું જોઈ જુઓ, ચોથું જોઈ જુઓ બરાબર. તો તમારે 4 ચેક કરવાના છે કે સાહેબ તમારો કયો જવાબ સાચો આવે છે. કમેન્ટ કરીને તરત જણાવો. જો તમને જવાબ મળી જાય છે તો બરાબર, નહીં તો હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. તો તમે જોઈ શકો છો કે આમાં સાહેબ ડી જવાબ સાચો છે બરાબર. તમારે ડી મૂકશો એટલે ડી જવાબ સાચો તમારે થઈ જશે. કઈ રીતે? કે 56 = 4. તો તમે જોઈજો કે 12 × 4 = 48 વત્તા 8 તો કેટલો થાય? તો 48 ને 8 56 જવાબ આપણો થઈ જાય. ઓકે. હવે આપણે આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન પણ સેમ એવો જ છે કે સાહેબ નીચે આપેલા અયોગ્ય સમીકરણમાં સાચું ચિહ્ન શોધો બરાબર. તો ગુણાકાર અને ભાગાકાર જોડાણ છે અહીંયા બરાબર. સોરી, શું છે? ભાગાકાર અને ગુણાકાર જોડાણ. તમને હિન્ટ આપી દીધી બરાબર કે તમારે એ રીતે ગુણાકાર અને ભાગાકારના ચિહ્નોની ફેરબદલ કરવાની કે સાચો જવાબ આવી જાય. આપણે પહેલું જ મૂકી જોઈએ કે સાહેબ અહીંયા ભાગાકાર મૂક્યો, અહીંયા ગુણાકાર બરાબર 150 થાય. તો 200/20 કેટલા થાય સાહેબ? 200/20 કરીએ તો કેટલા થાય? તો 20 દાન 200 બરાબર. 10 આવી ગયો. 10 × સાહેબ 15 કેટલા થાય? તો કે 150. તો સાહેબ પહેલામાં જ જવાબ તો મળી જાય છે. તો આપણે તો પણ એનું સોલ્યુશન જોઈ લઈએ કે જો થાય છે ભાઈ. તો કે પહેલો જવાબ સાહેબ સાચો જવાબ આવે છે, કારણ કે અહીંયા આપણને સોલ્યુશન મળી જાય છે કે 200 ને આપણે ચિહ્ન બદલીએ તો 200/20 કરીએ ગુણ્યા 15 કરીએ તો આપણો સાચો જવાબ સાહેબ આટલો આવી જાય બરાબર. તો આ થઈ ગયું આપણો આજના ક્વેશ્ચન જે હતા એ 10-11 ક્વેશ્ચનનું સોલ્યુશન બરાબર. તો આ રીતે તમને આ ચેનલ ઉપર અવનવા ક્વેશ્ચન, નવોદયના જે ટફ ક્વેશ્ચન છે જેને સરળ ભાષામાં સોલ્યુશન સાથે કલરિંગ PDF સાથે તમને સ્લાઇડ સાથે અવેલેબલ કરાવવામાં આવશે, જેથી તમે સરળતાથી સમજી શકો અને ખૂબ જ સરળ રીતે તમારા ચોપડામાં પણ એની નોટ બનાવી શકો બરાબર. તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો જેથી તેમને ઉપયોગી બને. થેન્ક યુ.